તે વિદ્યાર્થી મિત્રો, હું વાછા નિધિ મારી યુટ્યુબ ચેનલ નિધિ સ્ટડી પોઈન્ટમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. આશા છે કે કાલનો તમારો ગણિતનો પેપર એકદમ સરસ ગયો હશે, કારણ કે બહુ ઇઝી એવો પેપર હતો અને ઘણા બધા ક્વેશ્ચન એવા હતા કે જે તમારી ચોપડીમાંથી બેઠા લીધેલા હતા. તો મને આશા છે કે બધાનો પેપર સારો ગયો હશે અને માફી માગું છું કે પેપરનું સોલ્યુશન મૂકવામાં થોડીક વાર લાગી ગયેલી છે માટે. ચલો જોઈએ પેપર. પણ હા, આપણે થોડુંક મોડું પેપર મૂકેલું છે સોલ્યુશન, પણ એકદમ સચોટ અને વ્યવસ્થિત રાખેલ છે. તો જોઈએ. વિભાગ એ જોઈએ. સૂચના મુજબ જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 1 થી 24 છે. બધાના કેટલા હોય છે? 1 ગુણ હોય છે. જોઈએ આપણે પહેલો પ્રશ્ન. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 2x + 3y = 9 નો આલેખ સંપાત નો આલેખ 2x + 3y = 9 અને ખાલી જગ્યાનો આલેખ સંપાતી રેખાઓમાં આવે છે. તો જો આપણે ત્યારે પણ કીધેલું હતું, જ્યારે સંપાતી રેખાઓ એવો શબ્દ આવે તો આપણી કન્ડિશન શું હતી? તો કે a1/a2 = b1/b2 = c1/c2 થવું જોઈએ. આવી કન્ડિશન હતી અને એના માટે મેં તમને સીધું અને સિમ્પલ એવું શીખવાડેલું હતું કે જે એક સમીકરણ આપેલું હોય, બીજું સમીકરણ એનું કેવું થવું જોઈએ? ડબલ થવું જોઈએ. તો આપણને એવો ડબલ આન્સર ક્યાં જોવા મળે છે? તો કે ડબલ આન્સર આપણને એ અને સી બંનેમાં જોવા મળે છે. પણ આપણે એક વસ્તુ અહીંયા વિચારવા જેવી કઈ છે, તો કે જો હું આ 9 છે એને હું ઓલી બાજુ બરાબરની ઓલી બાજુ લઈ જાઉં તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. આ જ સમીકરણને હું આવી રીતે પણ લખી શકું, તો કે 2x + 3y - 9 = 0. તો બસ આ સમીકરણને તમે આવા સ્વરૂપમાં ફેરવો અને પછી એનું ડબલ કરો, તો કે 2 ના ડબલ થઈ જાય 4x, 3 ના ડબલ કેટલા થાય? 6y અને 9 ના ડબલ થઈ 18. પણ કેવા? તો કે માઇનસ, કારણ કે આ 9 માઇનસ છે એટલે 18 બરાબર છે. હવે આપણે જોઈએ એવું આપણને ક્યાં દેખાય છે? તો કે સમીકરણ આવું આપણને દેખાય છે ઓપ્શન નંબર એમાં. તો એ છે એ આપણો સાચો આન્સર થશે. તો આપણો ઓપ્શન એ છે એ આપણો કેવો? એકદમ રાઈટ આન્સર થાય છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 2. જો દ્વિઘાત સમીકરણ 3x² - 4x + p = 0 નો વિવેચક 112 હોય તો p બરાબર કેટલા? હવે વિવેચકનું સૂત્ર આપણે ઘણી બધી વખત જોયેલું છે. વિવેચક એટલે કે ડેલ્ટા. ડેલ્ટાનું સૂત્ર શું હતું? તો કે ડેલ્ટા બરાબર b² - 4ac. આવું સૂત્ર આપણે ઘણી વખત જોયેલું છે. ડેલ્ટા આપણને આપી દીધેલો છે 112. b², તો કે b એટલે શું? તો કે અહીંયા b ની બદલે આપણને દેખાય છે -4, તો કે -4² -4 એની જગ્યાએ આવશે 3 અને c એટલે કે p. આમનામ p ની તો આપણે વેલ્યુ શોધવી છે એટલે p એને આમનામ રાખીએ. 112 અહીંયા છે, -4² થાય 16, 112 આ 16 છે એ બરાબરની બીજી બાજુ છે એટલે માઇનસ થાય. 112 - 16 બરાબર અહીંયા શું વધશે? તો કે 4 × 13 = 12p. 12p 112 માંથી 16 છે એટલે શું વધે? તો કે 96 વધે અને અહીંયા શું આવશે? 12p. પણ કેવા? તો કે અહીંયા માઇનસની નિશાની છે તો -12p. હવે p ને આમનામ રાખો અને -12 ને છેદમાં લઈ જાઓ એટલે શું થાય? 96 ના છેદમાં -12. 12 × 8 = 96 એટલે જવાબ શું આવશે? -8. p બરાબર -8. તો આપણો સાચો જવાબ થાય p બરાબર -8. ઓપ્શન નંબર એ. ખાસ માઇનસ અને પ્લસ વાળું છે એ કન્સેપ્ટ તમારે ધ્યાને રાખવાનો હતો, કારણ કે તમને પ્લસમાં 8 આપેલા છે એટલે. ત્યારબાદ છે પ્રશ્ન 3. સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો 2k + 1, 13 અને 5k માઇનસ થયું હોય તો k ની કિંમત શું થાય? હવે જો જ્યારે તમને આવી રીતે સમાંતર શ્રેણી આપેલી હોય અને 3 ક્રમિક પદ આપેલા હોય ત્યાં આપણે શું કરતા? તો કે એક એવું સૂત્ર છે 2b = a + c. હવે બધાની આમાં આપણે કિંમત મૂકી દઈએ. 2 અહીંયા p ની જગ્યાએ રાખીએ 13 બરાબર એની જગ્યાએ 2k + 1 અને c ની જગ્યાએ આવશે 5k - 3
बस आनु सादुं रूप आपो 13 दू शुं थाय अहींया 26 थई जाय बराबर 2k અને 5k બંને છે તો 2k + 5k એટલે 7k +1 અને -3 એટલે શું થાય -2 હવે આ -2 છે બરાબરની ઓલી બાજુ છે એટલે કેટલા થઈ જાય તો કે +2 થાય એટલે કે અહીંયા આવે 28 26 માં આ +2 થયા એટલે 28 અહીંયા 7k આમનમ હવે k ને આમનમ રાખો 7 ને બીજી બાજુ લઈ જાવ એટલે ગુણાકારમાં છે તો ભાગાકારમાં જાય 28 ભાગ્યા 7 કરો એટલે શું આવે તો કે 7 ચોક 28 તો આપણો જવાબ શું આવશે ઓપ્શન નંબર બી 4 ઓપ્શન નંબર બી છે 4 એ આપણો સાચો આન્સર થશે ત્યારબાદ જોઈએ પ્રશ્ન 4 -3 અને 5 નું ઉગમ બિંદુથી અંતર કેટલું છે હવે ઉગમ બિંદુથી અંતર શોધવું હોય તો એનું સૂત્ર પણ આપણે શીખી ગયા હતા કે ઉગમ બિંદુથી અંતર શોધવાનું હોય ત્યારે શું કરવું પડે તો કે √x² + y². x એટલે કે -3 અહીંયા -3² વત્તા y² એટલે કે 5² અને અંડર રૂટમાં -3 હોય કે 3 બંનેનો વર્ગ શું થાય 9 થાય રૂટમાં 9 + 5² થાય 25 25 વત્તા 9 કેટલા આવે 34 તો કે અંડર રૂટમાં 34 એ આપણો સાચો જવાબ થાય તો કે અહીંયા આપણને એવું ક્યાં આપેલું છે ઓપ્શન નંબર સી માં આપણને આપેલું છે અંડર રૂટ 34 જે આપણો શું છે સાચો જવાબ છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન 5 sin² 30 બરાબર કેટલા હવે જો sin 30 ની વેલ્યુ તમને આવડે તો sin² 30 ની વેલ્યુ તમને આવડે sin 30 ની વેલ્યુ થાય 1/2 sin 30 ની વેલ્યુ કેટલી થાય છે તો કે 1/2 તો એનો વર્ગ કરી નાખો 1/2 નો વર્ગ કરશો એટલે શું આવશે તો કે 1/4 1/4 આવશે જે આપણો સાચો જવાબ છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન 6 જે થોડોક એવો તમને ટ્વિસ્ટ કરીને આપેલો કે m - x² બરાબર 2 અને m + x² બરાબર 12 હોય તો z એટલે કે બહુલક આપણે શોધવો છે તો જો બહુલક એ શોધવો છે અને આમાં આપણે સમીકરણની પણ જરૂર પડશે બંને ચેપ્ટરને કમ્બાઈન કરીને બનાવેલો આ દાખલો છે હવે આમાં આપણે શું કરશું તો કે પહેલાં આપણે m અને x² ની વેલ્યુ મૂકશું કારણ કે બહુલકનું સૂત્ર શું છે બહુલકનું સૂત્ર છે 3m - 2x². હવે આવું સૂત્ર છે તો આપણે x² અને m ની વેલ્યુ શોધવી પડે તો આ શોધવા માટે આપણે બંને સમીકરણનું પહેલાં શું કરશું સરવાળો કરશું એટલે કે m - x² બરાબર 2 અને m + x² બરાબર 12 જો બંનેનો સરવાળો કરે એટલે માઇનસ અને પ્લસવાળું પદ ઉડી જાય એટલે કે અહીંયા શું થશે તો કે 2m થશે અને અહીંયા શું આવશે 12 ને 2 14 એટલે કે 2m બરાબર 14 તો m ની વેલ્યુ કેટલી હોય 14/2 એટલે કે 7 આપણને m ની વેલ્યુ જડી જાય હવે m ની વેલ્યુ છે તમે આ અથવા તો એક અથવા તો બે ગમે એ સમીકરણમાં મૂકી અને x² ની વેલ્યુ મેળવી શકો આપણે m + x² બરાબર 12 છે એમાં આપણે m ની વેલ્યુ મૂકીએ અહીંયા તમે 7 મૂકો m ની જગ્યાએ આપણે 7 મૂકીએ તો આ 7 છે એ અહીંયા પ્લસ છે સામેની બાજુ છે એટલે બરાબરની સામેની બાજુ જાય તો શું થાય માઇનસ થઈ જાય 12 - 7 એટલે કે x² ની વેલ્યુ આપણને કેટલી મળી ગઈ 5 મળી ગઈ બધી વેલ્યુ તમે આ સમીકરણમાં મૂકો એટલે કે 3 m ની વેલ્યુ 7 અને -2 x² ની વેલ્યુ કેટલી છે 5 છે બધાનું પછી આપણે શું કરીએ સાદું રૂપ આપી દઈએ 7 * 21 અને 2x² 5 × 10 21 - 10 એટલે કેટલા થાય 11 થાય તો આપણો સાચો જવાબ શું આવે ઓપ્શન નંબર સી 11 ખાલી આ જે MCQ હતું એમાં તમારે કરવાનું શું હતું તો કે m અને x² ની વેલ્યુ પહેલાં સમીકરણની રીતથી મેળવવાની હતી અને પછી જે તમારું બહુલકનું સૂત્ર છે 3m - 2x² એમાં એને મૂકવાની હતી બસ આ થોડીક માથાકૂટ કરવા જેવો એક પ્રશ્ન તમારો હતો ત્યારબાદ જોઈએ પ્રશ્ન 7 √7 એ ખાલી જગ્યા સંખ્યા છે હવે આ તો એકદમ સિમ્પલ એવો દાખલો હતો √7 છે એ કેવી છે અસમય સંખ્યા છે કારણ કે આપણે હંમેશા કીધું હતું કે બધી જ એવી સંખ્યા હોય જેનું
વર્ગમૂળ ન નીકળતો હોય, બધી સંખ્યા કેવી હોય? અસમય સંખ્યા હોય. તો √7 છે, 7નું આપણે વર્ગમૂળ કાઢી શકતા નથી, એટલે તે કેવી છે? અસમય સંખ્યા છે. ત્યારબાદ જોઈએ બહુપદી p ઓફ x બરાબર x² માઇનસ 5x પ્લસ 6ના શૂન્યોનો ગુણાકાર શું થાય? હવે શૂન્યોનો ગુણાકારનું આપણને ખબર છે એક સૂત્ર છે આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું થાય? c/a. c શું છે? તો કે 6 છે અને એની જગ્યાએ શું છે? તો કે 1 છે. 6 ભાગ્યા 1 કરો, શું આવે? 6. તો આપણો સાચો જવાબ છે 6. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 9. સમતોલ પાસાને એક વખત ઉછાળતા પાસા પરનો અંક 1 આવવાની સંભાવના કેટલી? હવે આપણને ખબર છે કે પાસાની કુલ સંભાવના કેટલી હોય? તો કે 6 હોય, કારણ કે પાસામાં 6 અંક લખેલા હોય અને એમાં 1 આવવાની સંભાવના કેટલી હોય? 1 જ હોય. તો કે 1/6. આપણે સંભાવનાનું સૂત્ર આપણને ખબર છે સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. તો કે 1/6. ત્યારબાદ જોઈએ જો sin θ cos θ હોય તો tan θ શું થાય? તો જો sin θ cos θ કરીએ તો tan θ શું મળે? 1 મળે. ત્રિકોણમિતિનો આ પણ સિમ્પલ એવો દાખલો છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 11. વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય? તો હંમેશા વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને કેટલા? તો કે 2 સ્પર્શક આપણે દોરી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 12. આપેલી આવૃત્તિ વિતરણમાંથી બહુલક વર્ગ શોધો. બહુલક વર્ગ એટલે શું? તો કે જે સૌથી મોટી આવૃત્તિ હોય એની સામેનો વર્ગ એટલે બહુલક વર્ગ. તો અહીંયા સૌથી મોટી આવૃત્તિ આપણને કઈ દેખાય છે? તો કે સૌથી મોટી આવૃત્તિ આપણને દેખાય છે 25. તો 25 ની સામેનો વર્ગ કયો છે? 40 થી 50. તો એ આપણું શું થાય? તો કે બહુલક વર્ગ થાય. સૌથી મોટી આવૃત્તિ અહીંયા આપણી 35 છે. તો આપણે બહુલક વર્ગ શું થાય? 80 થી 90. ત્યારબાદ જોઈએ નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. હવે જો આપણને એક સિમ્પલ એવો દાખલો ગુસાઅનો આપ્યો છે 6 અને 72 = 6. એટલે કે 6 અને 72નો ગુસાઅ 6 થાય. તો હવે સિમ્પલ એવું છે કે 72નો એક અવયવ 6 છે જ તે, અને 6 પોતાનો તો અવયવ હોય જ તે, તેથી હંમેશા આ વિધાન કેવું થાય? સાચું જ થાય. 72 અને 6નો ગુસાઅ 6 જ થાય છે. ત્યારબાદ જોઈએ આપણને એક આલેખ આપેલો છે અને આલેખમાં શું કીધું છે? તો કે આકૃતિ કોઈ બહુપદી y p ઓફ x નો આલેખ આપેલ છે. તો આ કિસ્સામાં p ઓફ x ના શૂન્યોની સંખ્યા 1 છે. હવે આપણે એ પણ શીખી ગયેલા છીએ કે આલેખ જ્યારે આપણને આપેલો હોય બહુપદીનો અને p ઓફ x નો આલેખ હોય ત્યારે x અક્ષને જેટલા બિંદુમાં છેદે એટલા એના શૂન્યની સંખ્યા હોય. તો અહીંયા આપણને 1 કીધું છે, પણ જો તમે આ આલેખ છે x અક્ષને કેટલા બિંદુમાં છેદે? તો કે 1, 2 અને 3 બિંદુમાં છેડે. તો સાચેકમાં શૂન્યોની સંખ્યા કેટલી હોય? 3 હોય. પણ અહીંયા આપણને શું કીધું છે? 1 કીધું છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. ત્યારબાદ જોઈએ સુરેખ સમીકરણ યુગ્મ x - y બરાબર 8 અને 3x - 3y બરાબર 16 એ સુસંગત છે. તો આ વિધાન પણ કેવું છે? તમારું ખોટું વિધાન બને છે. ત્યારબાદ જોઈએ ચોક્કસ ઘટનાની સંભાવના 1 હોય. તો કે હા, આપણને ખબર છે કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, એ કેવી છે? ચોક્કસ ઘટના છે. તો ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા કેવી હોય? 1 જ હોય. ત્યારબાદ છે પ્રથમ 50 ધન પૂર્ણાંકોનો સરવાળો કરો. હવે જો આપણે શીખી ગયા હતા કે આપણે એક પ્રશ્ન લીધો હતો પ્રથમ 100 ધન પૂર્ણાંકનો સરવાળો. તો આપણે ત્યારે પણ કીધું હતું તમને 50 પૂછે, 100 પૂછે કે 200 પૂછે, આપણે એક જ સૂત્ર વાપરવાનું છે. આપણું કયું સૂત્ર છે? તો કે n+1/2. આ સૂત્રમાં તમે બધાની કિંમત મૂકો. n એટલે કે 50, n+1 એટલે કે 51, એ બંનેનો ગુણાકાર અને છેદમાં 2. હવે જો આનું સાદું રૂપ તમને ન આપતા આવડે તો પણ બહુ સિમ્પલ છે.
જ્યારે બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર કરવો હોય 50 ગુણ્યા 51 બંને કેવી છે ક્રમિક સંખ્યા છે તો ક્રમિક સંખ્યાનો જ્યારે ગુણાકાર કરવો હોય તો એક સૂત્ર અથવા તો તમે યાદ રાખ્યો શોર્ટ ટ્રિક છે કે નાની સંખ્યાનો વર્ગ ગુણ્યા નાની સંખ્યાનો વર્ગ વત્તા નાની સંખ્યા અહીંયા નાની સંખ્યા કઈ છે 50 છે તો 50નો વર્ગ હવે આપણને ખબર જ હોય કેટલો થાય 2500 થાય 2500માં તમે 25 ઉમેરો એટલે કેટલા થાય તો કે 2550 થાય અને એને ભાગ્યા તમે 2 કરો હવે 2 કરવું તો સિમ્પલ છે 2 દુ 24 12 દુ 24 એક વધે 15 2 સત્તા 14 એક વધે અને 0 નીચે ઉડે એટલે 2 પંચા ને 10 તો કે 1275 આપણો જવાબ આવે જોઈએ દાખલો 18 ચક્રીય ચતુષ્કોણ PQRS માં P જેમ R બરાબર 2/3 હોય તો R શોધો હવે જો ચક્રીય ચતુષ્કોણ હોય તો આપણને ખબર છે કે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય 180 થાય છે અને જો તમે આનો ચતુષ્કોણ દોરો ચક્રીય ચતુષ્કોણ છે એટલે શું હોય વર્તુળ હોય અને એની અંદર આવી રીતે ચતુષ્કોણ હોય તો અહીંયા આપણે જોઈએ તો PQR સામસામા થાય આપણે જોઈએ PQR અને S તો P અને R કેવા છે સામસામેના ખૂણા છે તો આપણે એ જે નિયમ છે કે સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય તે અહીંયા આપણે લગાડીએ તો આપણે P છે એને આપણે જ્યાં ગુણોત્તર આપ્યો હોય ને ત્યાં આપણે હંમેશા શું કહે તો કે એનો જે ધારવાનું હોય એને આપણે 2x ધારી લઈએ P ખૂણો છે એને 2x ધારીએ અને R ને આપણે ધારીએ 3x બરાબર 180 બંનેનો સરવાળો કરે 2x પ્લસ 3x બરાબર 5x બરાબર 180 x મેળવવું હોય તો x અહીંયા રાખીએ 180 ભાગ્યા 5 કરો એટલે શું આવશે તો કે 36 આવશે જવાબમાં 180 ભાગ્યા 5 એટલે કે 36 હવે 36 ગુણ્યા આપણે શું કરશું તો કે આપણે ખૂણો R મેળવવો છે એટલે 36 ગુણ્યા આપણે 3 કરશું x ની બદલે અહીંયા આપણે R ને 3x ધાર્યું હતું તો અહીંયા 3 આમનો x ની બદલે આપણે મળ્યું 36 તો 36 ગુણ્યા 3 કરો એટલે શું આવશે તો કે 108 જવાબ આવશે તો આપણો સાચો જવાબ અહીંયા થશે 108 અંશ ત્યારબાદ જોઈએ અનિકેતને 25 ગુણની એક કસોટીમાંથી 20 ગુણ મેળવવાની સંભાવના શોધો હવે જો 25 ગુણની કુલ કસોટી છે પણ હંમેશા કુલ પરિણામ અહીંયા આપણે કેટલા લેશું તો કે 26 લેશું કારણ કે 25 ગુણ 1 થી 25 અને જો 25 નો આવે પણ આપણે 0 ગુણ પણ આવી શકે તો 0 ગુણની એક આપણે એડ કરીએ એટલે કેટલા થાય કુલ પરિણામ 26 થાય અને એમાંથી 20 ગુણ આવે એટલે કે 20 ગુણ આવવાની સંભાવના 1 જ હોય તો અહીંયા આપણો સાચો જવાબ આવશે 1/26 ત્યારબાદ જોઈએ આપેલી માહિતીનો મધ્યસ્થ શોધો મધ્યસ્થ શોધવા માટે આપણે શું કરવું પડે પહેલાં તો આપણી પાસે જે માહિતી આપેલી હોય એને આપણે ચડતા ક્રમમાં ગોઠવવી પડે તો આ માહિતી છે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો શું થાય પહેલાં 1 આવે પછી 3 આવે પછી 4 આવશે પછી 5 આવશે અને 5 આવશે પહેલાં આપેલી માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવાની અને જે વચ્ચે આવતો મધ્યમાં આવતો જે પ્રાપ્તાંક હોય એ આપણે મધ્યસ્થ હોય તો અહીંયા મધ્યમાં વચ્ચે શું આવે છે 4 આવે છે તો આપણે મધ્યસ્થ શું થાય 4 છે એ આપણો મધ્યસ્થ થાય ત્યારબાદ જોઈએ નીચે આપેલા જોડકા સાચા બને તે રીતે જોડકા જોડો હવે આપણને પૂછ્યું છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હવે આ તો જો આપણને બેઠું આપી દીધેલું છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે જોઈ ગયા છીએ શું આવે તો કે પાઈ આર એલ એટલે પાઈ આર એલ છે એનો સાચો જવાબ થાય સી ત્યારબાદ છે નળાકારનું ઘનફળ તો કે નળાકારનું ઘનફળ પણ આપણને બધાને ખબર છે આપણે જોઈ જ ગયા છે નળાકારનું ઘનફળ થઈ પાઈ આર સ્ક્વેર એચ અને શંકુનું ઘનફળ પૂછવું હોય તો બાય 3 આવે પણ નળાકારનું ઘનફળ થાય પાઈ આર સ્ક્વેર એચ ત્યારબાદ છે વર્તુળનો પરિઘ છેદમાં વર્તુળનો વ્યાસ અહીંયા જો તમારે બે સૂત્રને કમ્બાઈન કરવા પડશે વર્તુળના પરિઘનું સૂત્ર શું થાય 2 પાઈ આર અને વર્તુળના વ્યાસનું સૂત્ર થાય 2r r અને 2 અને r બંને કેન્સલ થાય તો વધે શું તો કે પાઈ તો આપણને નીચે જો કે પાઈ આપેલું છે તો કે હા નીચે સીમાં આપણને અહીંયા પાઈ આપેલું છે ત્યારબાદ છે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ છેદમાં વર્તુળનું ક્ષેત્રફળ
લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શું થાય તો કે પાઈ આર સ્ક્વેર થીટા અને છેદમાં 360 અને વર્તુળનું ક્ષેત્રફળ શું થાય તો કે પાઈ આરનો વર્ગ. હવે જો ઉપર પાઈ આર સ્ક્વેર નીચે પાઈ આર વર્ગ એ ઉડી છે તો શું વધે તો કે થીટા અપોન 360. તો આપણો સાચો જવાબ શું આવે અહીંયા એ. ચલો આજનું જે પેપર સોલ્યુશન છે એમાં આપણે ફક્ત સેક્શન એ જોયો છે અને વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે. તો આ વિડીયોમાં આપણે આગળના સેક્શન અહીંયા જોતા નથી. જો તમારે આખા પેપરનું સોલ્યુશન જોતું હોય તો કમેન્ટ કરીને જણાવજો, આપણે આખા પેપરનું સોલ્યુશન મૂકશું. ફરી મળીશું આવતા લેક્ચરમાં નવા વિડીયો સાથે, નવા લેક્ચર સાથે. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.